મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુર બોટની વિભાગ દ્વારા પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ તથા સમૂહ ભોજનનું આયોજન. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સ ખાતે બોટની વિભાગ દ્વારા તારીખ 26/7/2024 શુક્રવારના રોજ પેરેન્ટ્સ ટીચર્સ એસોસિએશન અંતર્ગત એક સંવાદ સત્રનું તથા સમૂહ ભોજનનું આયોજન કરાયું, જેમાં 20 વિદ્યાર્થીઓ તેમના વાલી સાથે ઉપસ્થિત રહેલ. ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ આ ટેકનોલોજીના સમયમાં આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરાથી તથા પરિવારમાં રહેવા છતાં ક્યાંક દૂર થઈ રહેલ વિદ્યાર્થીઓને પુનઃ જાગૃત કરી પારંપરિક તથા સાંસ્કૃતિક મૂલ્યો પરિવાર દ્વારા સૂક્ષ્મ ક્ષતિ વગર બાળકો સુધી પહોંચે તે હતો. કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડૉક્ટર વાયબી ડબગર, બોટની વિભાગના વડા ડૉક્ટર એમ કે પટેલ તથા ડૉક્ટર સુરેશ પ્રજાપતિ ઝૂલોજી વિભાગ ઉપસ્થિત રહ્યા તથા આશીર્વચન આપ્યા. ડૉક્ટર વાયબી ડબગર સાહેબે જણાવ્યું કે આજકાલ વધુ પડતા ટેકનોલોજીના ઉપયોગથી ક્યાંક ને ક્યાંક બાળકો સાંસ્કૃતિક, પારિવારિક તથા પારંપરિક મૂલ્યોને ભૂલતા જણાય છે, જે માટે પરિવાર તથા ટીચિંગ સ્ટાફ દ્વારા તેમને કઈ રીતે મૂળ તરફ વાળવા તે માટે સ્પષ્ટીકરણ કરાયું. વધુમાં તેમણે નવી શિક્ષણ નીતિ વિશે પણ સ્પષ્ટીકરણ કર્યું. ડૉક્ટર સુરેશભાઈ સાહેબે પણ વિદ્યાર્થીઓની આ અંગેની સંવેદનશીલ બાબત પર છોડ તથા ઝાડના ઉદાહરણ દ્વારા દરેકની ક્ષમતા સાથે ક્યાંક નૈતિકના મૂલ્યો જળવાય તેના પર ભાર મૂક્યો. દરેક વાલી મિત્રોએ પણ પોતાનો પરિચય તથા અભિપ્રાય આપ્યા. કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થી તથા સ્ટાફ મિત્રો પોતાના ઘરેથી એક વાનગી બધા માટે બનાવી લાવેલ કે જે બધા પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો, બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓને વાલીઓ એક સાથે ભોજન મંત્ર કરી સમૂહ ભોજન ગ્રહણ કર્યું, જેથી આત્મીયતા વધે અને સમરસતાનો ભાવ બધામાં પ્રેરિત થાય. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડૉક્ટર ધ્રુવ પંડ્યા, ડૉક્ટર હરેશ ગોંડલિયા, અંકિત કુગસિયા, શ્રી કેશાભાઈ ઠાકોર, શ્રી કુરેશીભાઈ, શ્રી લલિતભાઈ તથા બોટની વિભાગના વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આભાર વિધિ ડૉક્ટર હરેશ ગોંડલિયા દ્વારા કરવામાં આવી તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનો અંત સમૂહ રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યો. રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ, પાલનપુર.